કેજરીવાલ માનસિક બીમાર છે અને જો માનસિક બીમાર નથી તો માં ભારત લોકશાહી આપણા દેશમાં એને રહેવાનો હક નથી। આજે ખેડૂત મહાપંચાયતમાં એણે જે બકવાસ કર્યો તો ભાઈઓ ખરેખર કરશનદાસ બાપુ ભાદ્રિકા જે કહી રહ્યા છે તે ખરેખર વાત 100% સાચી છે। કારણ કે અરવિંદ કેજરીવાલે જે ખેડૂત મહાપંચાયતની અંદર આ બફાટ કર્યો છે તેને લઈને મિત્રો બાપુ બહુ એટલે બહુ ગુસ્સે થયા છે। મિત્રો થવા જોઈએ, કારણ કે કેમ ન થવા જોઈએ? કારણ કે કેજરીવાલે જે કીધું છે મિત્રો તે ખરેખર સત્ય એકદમ ખોટું છે। ત્યાં કેજરીવાલ ખેડૂત મહાપંચાયતને જે કંઈ કીધું મિત્રો આપણને તે બીજી ખબર નથી, પણ કરશનદાસ બાપુ જે એને આમ જવાબ આપ્યો છે ને આપણને એ ખબર છે અને આપણે એને સાથે કે કરશનદાસ બાપુ જે કહી રહ્યા છે એમાં આપણે સાચી વાત લાગે છે। કારણ કે કેજરીવાલે એમ કીધું કે જ્યારે અંગ્રેજો અહીં આપણે અંગ્રેજો સાથે આ લડાઈ લડતા હતા, જ્યારે ભારતની અંદર અંગ્રેજો આવ્યા હતા અને તેની અંદર કે કોઈ ખેડૂત તેને લાઠીચાર્જ નહોતો કર્યો, કોઈ ખેડૂતો માથે કોઈ હુમલા નહોતા કર્યા। કેજરીવાલે આવી અને જે આપણે મહાપંચાયત હતી ખેડૂત તેની અંદર એવું કીધું કે અંગ્રેજો આની કરતાં સારા હતા, એટલે કે અંગ્રેજો કોઈ ખેડૂતોને માર્યા નહોતા। તો ભાદરકા બાપુ એવું કહી રહ્યા છે કે શું ખેડૂતોને નહોતા માર્યા? આ બધા જે બલિદાનો જે જવાનો મર્યા, જે આ શહીદ થયા તે બધાની બલિદાની હું એળે ગઈ, હવે એમનામ ગયા, દૂધ ભાત પીતા પીતા ગયા, ગોરધાણા ખાતા ખાતા આઝાદી આપણને મળી? હું આઝાદી હું આપણને એમના હવે મળી ગઈ? આપણા હું સગા સંબંધી હતા કે આપણને દઈને વે ગયા કે પ્રેમથી તમે હવે રહ્યો એમ? ખરેખર કરશનદાસ બાપુ ગુસ્સે થયા છે મિત્રો। થવા જોઈએ, બધા લોકો થવા જોઈએ, આપણે કોઈને પક્ષમાં નથી, પણ જે છે મિત્રો તે સોશિયલ મીડિયા અંદર વાયરલ થતી એની ઉપરથી આપણે એક ખાસી જાણકારી તમારી સાથે પોગાડવી છે। કારણ કે કરશનદાસ બાપુ જે વાત કરી રહ્યા, કારણ કે જે 100% સાચી છે। કારણ કે જે કેજરીવાલે એમ કીધું કે અંગ્રેજો આની કરતાં સારા હતા ને તેને કોઈ લાઠીચાર્જ નહોતો કર્યો ને કોઈ ગેસના હુમલા નહોતા કર્યા ને એવું કોઈ નહોતું કર્યું। તો મિત્રો ખરેખર આપણે સૌ કોઈ લોકોને ખબર છે કે જ્યારે અંગ્રેજો અહીંયા આવ્યા હતા અને અંગ્રેજો સાથે કેવી લડાઈ થઈ હતી અને આંદોલન અહિંસાનું કેવું થયું હતું તે બધા લોકોને મારે કહેવાની જરૂર નથી। કારણ કે સૌ કોઈ લોકોને ખબર છે કે અંગ્રેજો સાથે મિત્રો આપણે અત્યારે સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહના મિત્રો પહેલું તો એને બલિદાન આપ્યું હતું આપણા દેશ માટે, કે આપણા તમારા અને મારા માટે શહીદ થયા હતા તે બંને અને ત્રણેય, એની સાથે ઘણા બધા વીર જવાનો મિત્રો શહીદ થયા હતા। અને અત્યારે કેજરીવાલ એમ કહે કે કોઈ આવું લાઠીચાર્જ નહોતું કર્યું, ખેડૂત ઉપર હાથ નહોતું પાડ્યો। મિત્રો જલિયાવાલા બાગ જે મિત્રો છે ત્યાં ગોળીબાર કરવામાં આવ્યો હતો મિત્રો, તે સૌ કોઈ લોકોને ખબર છે। ત્યારે ભગતસિંહ નાના એવા હતા મિત્રો। અત્યારે બધી જગ્યાએ એવું કેજરીવાલ કે મિત્રો કેમ આપણે હાસું માન્યું કે લાઠીચાર્જ નહોતો કર્યો, પણ ખરેખર વાત એની હાચી છે, લાઠીચાર્જ નથી કર્યો પણ ફાયરિંગ ગોળીબાર કરાયો હતો। હા તો મિત્રો જેમ બને વિડીયો શેર કરજો અને કરશનદાસ બાપુ એકદમ 100% સાચા છે। વિડીયોની ઉપર આપણે બધી મળતી માહિતી મુજબ હું તમને બધું બતાવી રહ્યો છું। તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને આવાના ઘણા બધા વિડીયો તમારી સાથે આવવાના છે તો બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં। જેટલા પણ લોકો મારા વ્યુઅર્સ, મારા સબસ્ક્રાઈબર, મારા ફોલોવર્સ છે તે બધા લોકોને થેન્ક યુ સો મચ।